भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अशुभानि निराचष्टे तनोति शुभसन्ततिं स्मृतिमात्रेण यत्पुंसां ब्रह्म तन्मङ्गलं विदुः। अतिकल्याणरूपत्वात् नित्यकल्याणसंशयात् स्मर्तॄणां वरदत्वाच्च ब्रह्म तन्मङ्गलं विदुः। ओङ्कारश्चातशब्दश्च द्वावेतौ ब्रह्मणः पुरा कण्ठं भित्त्वा विनिर्यातौ तस्मान्माङ्गलिकावुभाविति। ॐ अथ ॐ अथ ॐ अथ। अथातो ब्रह्मजिज्ञासा जन्माद्यस्य यतः शास्त्रयोनित्वात् तत्तु समन्वयात्। ब्रह्मसूत्र प्रथम अधिकरण प्रथम पाद प्रथम अध्याय प्रथम पाद चौथું अधिकरण અને ચોથું સૂત્ર તત્તુ સમન્વયાત। એ સૂત્ર આપણે સમજી રહ્યા છીએ। એકસો ને 54માં પાના ઉપર પૂર્વ પક્ષ ચાલી રહ્યો છે। નનુ ઇહ જિજ્ઞાસ્ય વૈલક્ષણ્યમ ઉક્તમ। પૂર્વ પક્ષી કહે છે કે તમારો જવાબ જોયો હોય કે અહીંયા બંનેમાં જિજ્ઞાસ્યનો ભેદ છે। ઇહ ઇહ એટલે અહીંયા જ્ઞાનકાંડમાં ઉપનિષદમાં વેદાંત વિભાગમાં જિજ્ઞાસ્ય વૈલક્ષણ્યમ ઉક્તમ। વૈલક્ષણ્યમ એટલે તદ્દન જુદા પ્રકારના લક્ષણો જેનામાં છે તે। કોના લક્ષણો? જિજ્ઞાસ્ય। વાહ!
થોડાક સમય માટે કનેક્ટિવિટી જતી રહી હતી. બધાને મારો અવાજ સંભળાય છે? હા માતાજી. થોડાક સમય માટે જતું રહ્યું હતું ને કનેક્શન? હા. ઓકે. તો પૂર્વ પક્ષ સમજાવી રહ્યા છે ભાષ્યકાર. નનુ ઇહ જિજ્ઞાસ્ય વૈલક્ષણ્યમ ઉક્તમ. ઇહ એટલે જ્ઞાનકાંડમાં, વૈલક્ષણ્યમ એટલે તદ્દન જુદા પ્રકારના લક્ષણો જેના છે તે. કોના લક્ષણોની વાત છે? જિજ્ઞાસ્ય. જિજ્ઞાસ્ય એટલે શું? જિજ્ઞાસાનો વિષય. જિજ્ઞાસ્ય અર્થાત જિજ્ઞાસાનો વિષય. તો એની ફૂટનોટ આપી છે 154 પાના ઉપર. જિજ્ઞાસા યોગ્ય પદાર્થ એટલે જે જાણવાની ઈચ્છા છે તે, એને કહેવાય જિજ્ઞાસાનો વિષય. કર્મકાંડમાં જે જાણવાનો વિષય છે એનો જે સ્વભાવ છે એના કરતાં જ્ઞાનકાંડમાં જે જિજ્ઞાસાનો સ્વભાવ છે, જે જિજ્ઞાસાનો વિષય છે તેનો સ્વભાવ અત્યંત વિલક્ષણ છે. કર્મકાંડમાં કયો સ્વભાવ છે? કર્મકાંડે ભવ્ય ધર્મ જિજ્ઞાસ્ય. ભવ્ય ધર્મ જિજ્ઞાસ્ય. ભવ્ય ધર્મ એટલે શું? ભવિષ્યકાળમાં જે પદાર્થ પ્રાપ્ત થવાનો છે તે, એટલે કે વર્તમાનમાં એ આપણી પાસે નથી અને ભવિષ્યમાં આપણે એને પ્રાપ્ત કરવાના છીએ, એને કહેવાય ભવ્ય. અને એ કર્મકાંડમાં એ કોણ છે? તો કે ધર્મ. એટલે આનો શું ઉપાય છે? કે જે અજમાવાથી, જેનું અનુષ્ઠાન કરવાથી મારી ઈચ્છા પૂરી થાય, અથવા તો મારી ઈચ્છાનો જે વિષય છે એ પ્રાપ્ત થાય, એ મારે જાણવું છે. એટલે ઉપાય જાણવાની ઈચ્છા છે. એ ઉપાય એને કહેવાય ધર્મ. ધર્મ એટલે કર્મ જ થયું, પણ એ ધર્મ એ જિજ્ઞાસાનો વિષય છે. ક્યાં? કર્મકાંડની અંદર. ઇહતુ એટલે જ્ઞાનકાંડમાં. હવે આ પૂર્વ પક્ષ જ ચાલશે, છેક સુધી પૂર્વ પક્ષને જ આપણે સમજવાનો છે. સિદ્ધાંતને સમજવા માટે પૂર્વ પક્ષ ને સારી રીતે સમજવો જરૂરી છે. કારણ કે પૂર્વ પક્ષ એટલે કોઈ આપણી સમક્ષ કોઈ વિરોધી વ્યક્તિ નથી, પણ જેને એવો આગ્રહ છે, જે કર્મકાંડમાં નિષ્ઠા ધરાવનાર છે અને જેનો આગ્રહ છે કે કર્મ તો કરવું જ જોઈએ મોક્ષ માટે. મોક્ષ માટે કર્મ કરવું જોઈએ. આપણને કર્મનો વાંધો નથી, પણ સિદ્ધાંત શું છે કે ભાઈ મોક્ષ માટે કર્મની કોઈ આવશ્યકતા નથી. એની આપણે વિસ્તારથી ચર્ચા કરી કે કેમ કર્મની આવશ્યકતા નથી. કારણ કે મોક્ષ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી અને કર્મ કયા કયા ક્ષેત્રમાં કામમાં આવી શકે. તો વ્યવહારમાં આપણે અનુભવીએ છીએ, વ્યવહારમાં આપણે એ પ્રકારે ઉપયોગ પણ કરીએ છીએ કે જે વસ્તુ ઘરમાં નથી એને લાવવાની હોય, તો શાકભાજી ખલાસ થઈ ગયા હોય તો લાવવાના હોય, એને કહેવાય આપ્ય કે પ્રાપ્ય, જે લાવવાનો વિષય છે. એના માટે કર્મ જોઈએ. ઉત્પાદ્ય, કશીક વસ્તુ ઉત્પન્ન કરવાની જરૂર હોય તો એમાં પણ કર્મ જોઈએ. કોઈક વસ્તુ બગડી ગઈ હોય અને આપણે સાફ કરવાની હોય, સીધી સીધી ફેંકી ના દેવાની હોય. જેમ કે વાસણ આપણે રોજ સાફ કરતા હોઈએ તો એ સફાઈનું કામ. પછી દૂધ બનાવવું હોય તો દૂધની અંદર આપણે મેળવણ નાખીએ અને દહીં પ્રાપ્ત કરીએ. દૂધની અંદર આપણે વિકાર લાવીએ તો એ દહીં માટે કર્મ જોઈએ. દહીં મેળવવા માટે વિકાર. તો કોઈક વસ્તુ વિકાર્ય હોય, કોઈક વસ્તુને આપણે સંસ્કાર કરવાના હોય ને વાપરવાની હોય તો એ સંસ્કાર, એના માટે પણ કર્મ. વિકાર માટે પણ કર્મ, લાવવા માટે પણ કર્મ, ઉત્પન્ન કરવા માટે પણ કર્મ, અને છેવટે નાશ કરવો હોય તો પણ કર્મ. કર્મ આ બધા ક્ષેત્રમાં ઉપયોગી છે. પણ જે વસ્તુ સિદ્ધ જ છે અને જ્ઞાન સ્વરૂપ છે એને પ્રાપ્ત કરવા માટે કોઈ કર્મની જરૂર ના હોય. અને મોક્ષની સાથે શું સંબંધ છે એને? તો કે ભાઈ આપણા જીવનમાં બંધનનું કારણ કયું છે? બંધનનું કારણ એક જ છે કે બ્રહ્મનું જ્ઞાન નથી. એ બંધનનું કારણ નથી. બ્રહ્મનું જ્ઞાન વિપરીત રીતે જે છે, એટલે કે ભ્રમ સેવાઈ રહ્યો છે, એ બંધનનું કારણ છે. અને ભ્રમ માટે સાબિત થાય છે કે બ્રહ્મનું અજ્ઞાન.
તો બ્રહ્મ કેવું છે એનું સ્પષ્ટ જ્ઞાન નથી, યથાર્થ જ્ઞાન નથી. અને બ્રહ્મ એટલે કે આત્મા માટે જે ભ્રમ સેવાઈ રહ્યો છે, ખોટા ખ્યાલ સેવાઈ રહ્યા છે અને અનાદિકાળથી સેવાઈ રહ્યા છે, અને એ જ આપણી સમસ્યા છે, એ જ બંધનનું મૂળ કારણ છે. અને જે બંધનમાંથી મુક્ત થવા ઈચ્છી રહ્યો છે, જેને ઈચ્છા છે, એ કોઈ જીવ એવો નથી કે જેને બંધનમાંથી મુક્ત થવાની ઈચ્છા ના હોય. એટલે જે મુક્ત થવાની ઈચ્છા ધરાવે છે ને, ખબર નથી કે હું મુક્ત થવાની ઈચ્છાવાળો છું કે ઈચ્છાવાળી છું. અને ખબર હોય તો એ ઘણા બિચારા પશુ પક્ષીઓ એના માટે કશું કરી શકે એમ નથી. મનુષ્ય પોતાના જીવનમાં આ સમસ્યાને ઓળખી શકે છે કે મારી મૂળભૂત જે સમસ્યા છે એ બંધન છે. એટલે જીવનમાં કોઈ વસ્તુની ખોટ હોવી એ દુઃખનું કારણ નથી. એના માટે કર્મો ઉપાય જરૂર છે અને ખોટ દૂર કરી શકાય. પણ જે સાલે છે, જેનું દુઃખ છે આપણને, અને જન્મો જન્મોથી જેના કારણે અનર્થ જીવનમાં છે, એ છે પોતાના વિશેનું ખોટું જ્ઞાન, જે અજ્ઞાનમાંથી જન્મેલું છે. એટલે એની નિવૃત્તિ કરવી એ એક જ મોક્ષનું સ્વરૂપ થયું. નિવૃત્તિ શેનાથી થાય ભાઈ? ભ્રમની નિવૃત્તિ શેનાથી થાય? સીધી વાત છે. વ્યવહારમાં પણ કોઈ વસ્તુ વિશે ભ્રમ હોય તો એની નિવૃત્તિ શેનાથી થાય? તો કે જ્ઞાનથી જ થાય. એમાં કશું કરવાનું ના હોય. આ એક સ્પષ્ટ સમજાઈ જાય એ બહુ જ જરૂરી છે. એટલા પૂર્વ પક્ષને એટલું બધું વિસ્તારથી એનું વર્ણન થઈ રહ્યું છે કે કોઈ રીતે ઉપનિષદના વાક્યો આપણને મુક્ત થવા માટે કોઈ કર્મ કે કોઈ ઉપાસના એનો બોધ કરતા નથી. સીધી જ્ઞાનની જ વાત છે. એટલે માત્ર સમજ એક જ બંધનમાંથી મુક્ત થવાનો ઉપાય છે. રાત દિવસ આપણે આ જ વસ્તુ સમજ્યા કરવાની છે કે મારા સ્વરૂપને જાણવું એટલે કે અજ્ઞાન છે એને દૂર કરો. પોતાના અજ્ઞાનને દૂર કરવા માટે જીવનનો ઉપયોગ કરવાનો. આવી આપણી ક્લેરિટી હોય ને પછી આપણે સત્સંગ કરતા હોઈએ તો એ સત્સંગ આપણને ખૂબ જ ઉપયોગી થાય. એટલે ઝીણી ઝીણી સૂક્ષ્મ વાતોને અહીંયા સમજાવી રહ્યા છે ભાષ્યકાર. દલીલો ચાલે છે. શું ભેદ છે કર્મકાંડમાં અને જ્ઞાનકાંડમાં? પૂર્વ પક્ષનું માનવું છે કે વેદ એક જ રીતે વાત કરે છે. ભલે તમે જ્ઞાનકાંડની વાત કરો કે કર્મકાંડની વાત કરો, વેદ બધાને એક જ લાકડીએ હંકારે છે અને એક જ વસ્તુ શીખવાડે છે. ઉપદેશ જ આપે છે વેદ. અને ઉપદેશ એટલે શું? તો કે આમ કરો અને આમ ન કરો, વિધિ અને નિષેધ. એ એક જ વેદનું તાત્પર્ય હોય. કારણ કે શાસ્ત્ર એને જ કહેવાય જે મનુષ્યના જીવનનું શાસન કરે. એટલે શાસન કરવાની જરૂર છે કે ભાઈ આવું કરો અને આવું ન કરો. ખોટા આચરણમાંથી મુક્ત થાઓ અને યોગ્ય આચરણ કરતા શીખો. અને એમ કરતાં કરતાં તમે મોક્ષને પ્રાપ્ત થાઓ. કરવાથી જ મોક્ષ મળે એ એમનો દ્રઢ આગ્રહ છે. આ પૂર્વ પક્ષ મુખ્ય છે. અને એ પૂર્વ પક્ષ પછી પોતાની જુદી જુદી દલીલો લઈ આવે છે. અનેક પ્રકારની દલીલો, અનેક પ્રકારના તર્ક એ આપણને ભાષ્યકાર સમજાવે છે કે જુઓ વારાફરતી કેવી દલીલો, કેવા તર્ક દ્વારા એ પોતાનો સિદ્ધાંત, પોતાનો મત, પોતાનો પૂર્વ આગ્રહ એ સાબિત કરી રહ્યા છે. જે થઈ શકે એમ નથી પણ એમનો પ્રયાસ છેક સુધી એવો જ છે. અને આપણને પણ એવું લાગે કે બરાબર છે, કારણ કે આપણી અંદર સંસ્કારો પણ એવા છે. એટલે આ સૂક્ષ્મ જે તફાવત છે સિદ્ધાંતની વચ્ચે અને પૂર્વ પક્ષની વચ્ચે એ સમજવો બહુ જરૂરી છે. અને તો જ આપણે જીવનમાં જ્ઞાન માટે જ્ઞાનને ન્યાય આપી શકીએ, સત્સંગને ન્યાય આપી શકીએ. એટલે જ્ઞાન માટે પ્રેમ જન્મે, સમજ માટે, સાચી સમજ માટે પ્રેમ જન્મે. અને આપણે બધું અજ્ઞાનને સમજતા જઈએ, દર્શન કરતા જઈએ અને ખંખેરતા જઈએ. મુખ્ય વસ્તુ છે આપણી બુદ્ધિમાં, આપણા વ્યક્તિત્વમાં એ જે અજ્ઞાન ઘર કરી ગયું છે, જે સ્વભાવ બની ગયું છે, એને આપણે ખંખેરતા જઈએ. એટલે કે મહત્વ ઓછું આપતા જઈએ.
તો આપોઆપ સંસાર ખરી પડે. અને જે મોક્ષ સિદ્ધ જ છે એનું દર્શન આપણી બુદ્ધિ કરતાં શીખે. બસ આ જ એકમાત્ર ઉપાય છે અને આ એકમાત્ર જીવનનું પ્રયોજન છે. એટલે પૂર્વપક્ષી કહે છે કે ભાઈ બધું એક જ છે, જ્ઞાનકાંડ કે કર્મકાંડ. ભલે તમે એમ કહેતા હો કે મોક્ષ માટે ઉપનિષદના વાક્યો પ્રમાણ છે, શાસ્ત્રયોનિત્વાત, એ સૂત્ર આગળ સમજાયું, તો કે શાસ્ત્ર મોક્ષ માટે જરૂર પ્રમાણ છે, અમે પણ કહીએ છીએ, પણ કઈ રીતે? કરવા દ્વારા. કશું કરવું તો જોઈએ છે. આપણે એમ કહીએ છીએ કે ના ભાઈ, તત્વમસી એ સીધો ઉપદેશ છે. અસી એટલે વર્તમાન કાળ, એમાં કોઈ ભવિષ્યકાળનું સૂચન નથી કે તું પછી મોક્ષ થઈશ, મોક્ષ પ્રાપ્ત થશે એવો કોઈ ઉપદેશ નથી. તું બ્રહ્મ બનીશ એવો ઉપદેશ પણ નથી. તું જ બ્રહ્મ છે, તું જે શોધે છે એ તું જ છે, તારે સમજવાનું છે. એટલે કે અજ્ઞાન અવસ્થા ભલે હોય, દુઃખી ભલે હોઈએ, પણ મારું સત્ય બ્રહ્મ જ છે અને જે દુઃખથી પર છે, અસંગ છે. હું ઓળખી લઉં તો પછી મારું દુઃખ જાય, મારું બંધન જાય. આવો ઉપનિષદનો ઉપદેશ છે. પૂર્વ પક્ષ કહે છે કે એવું બને જ નહીં. આપણે કહીએ કે જુઓ, બંને જિજ્ઞાસાનો વિષય પણ જુઓ તમે. કર્મકાંડમાં કોનો ઉપદેશ છે? ધર્મનો ઉપદેશ છે. એ પણ જિજ્ઞાસાનો વિષય છે. કોના માટે? જેને સ્વર્ગકામ છે, સ્વર્ગકામી જે છે, સ્વર્ગની કામના છે એના માટે. એટલે હવે સ્વર્ગની કામના દ્રષ્ટાંત છે. આપણને જીવનમાં જે પણ કંઈ જોઈએ છે, જે આપણાથી ભિન્ન છે, સ્વાભાવિક છે, ઈચ્છા એની જ હોય, તો જે જોઈએ છે એ વસ્તુ પ્રાપ્ત કરવાની છે. અને પ્રાપ્ત કરવા માટે કોઈક ને કોઈક કર્મ જોઈએ જ. હવે જોઈએ એમાં હવે એક નવો વિષય ઉમેરાયો. અત્યાર સુધી જે વિષયો હતા એ સાંસારિક વિષયો હતા કે મને પૈસો જોઈએ, પ્રતિષ્ઠા જોઈએ, નોકરી જોઈએ, સંતાન જોઈએ, વગેરે વગેરે. એ બધા જ આત્મા સિવાયના વિષયો હતા. એટલે એના માટે કર્મ સ્વાભાવિક છે. પણ હવે આપણી કામના બદલાય વિવેકને કારણે. હવે આપણને સમજાયું કે મને મોક્ષ જોઈએ છે. અને એટલું જ નહીં, મોક્ષ એટલે શું એ પણ સમજાયું કે મોક્ષ એટલે કશું મેળવવાની વસ્તુ નથી. મુક્ત જે છે આત્મા, એને જાણવો એનું નામ જ મોક્ષ છે. તો હવે એ જાણવાની ઈચ્છા જન્મવી, એનું નામ જિજ્ઞાસા. તો શું જાણવાની ઈચ્છા હોય? તો કે પોતાનું સ્વરૂપ, આત્મ સ્વરૂપને જાણવાની ઈચ્છા. એટલે કર્મકાંડમાં જે વિષય છે એ તો કેવો છે? પ્રાપ્ત કરવાનો વિષય છે. ઇહતું એટલે જ્ઞાનકાંડમાં નિત્ય નિવૃત્તમ એટલે જે પ્રાપ્ત જ છે. ભૂતમ નિત્ય નિવૃત્તમ એટલે જે પ્રાપ્ત જ છે એ આત્મા કે બ્રહ્મ, એ જિજ્ઞાસાનો વિષય છે. એ આપણી દલીલ છે. તો પૂર્વ પક્ષી કહે છે કે ભાઈ તત્ર ધર્મ જ્ઞાન, એટલે આખું આપણી દલીલનો ઉપયોગ કરીને જ પૂર્વ પક્ષી સમજાઈ રહ્યા છે કે જો તમે એવું કહેતા હો કે જ્ઞાનકાંડમાં જે વિષય છે એ સિદ્ધ વિષય છે અને પહેલો સાધ્ય છે, કર્મકાંડમાં જે છે સાધ્ય છે. ધર્મ જ્ઞાન ફલાત અનુષ્ઠાન અપેક્ષાત વિલક્ષણમ બ્રહ્મ જ્ઞાનમ ફલમ ભવિતુમ અર્હતિ. ધર્મ જ્ઞાન ફલાત અનુષ્ઠાન અપેક્ષાત વિલક્ષણમ બ્રહ્મ જ્ઞાનમ ફલમ ભવિતુમ અર્હતિ. એટલે આ સિદ્ધ વિષય એટલે શું? સિદ્ધ વિષય છે જ્યારે બ્રહ્મ, તો પછી ધર્મ જ્ઞાન ફલાત અનુષ્ઠાન જ્ઞાન અપેક્ષાત વિલક્ષણમ, તો પછી આ બ્રહ્મ જે જિજ્ઞાસાનો વિષય છે એ તદ્દન જુદો વિષય છે, વિલક્ષણ છે. કઈ રીતે? તો કે કર્મકાંડમાં તો કેવું છે, સ્વર્ગનો કામી હોય, સ્વર્ગ કામના વાળો મનુષ્ય શાસ્ત્ર પાસે જાય તો શાસ્ત્ર એને ઉપાય દેખાડે છે કે ભાઈ આ અગ્નિહોત્રનું અનુષ્ઠાન કરો, આ અમુક યજ્ઞનું અનુષ્ઠાન કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય. તો એ જે પ્રાપ્તિ છે એ કેવી છે? એનું જ્ઞાન પ્રાપ્ત થયા પછી, એ હોમનું કે સાધનનું જ્ઞાન પ્રાપ્ત થયા પછી એનું અનુષ્ઠાન કરવું પડે.
એને કહેવાય ધર્મ જ્ઞાન ફલાત પ્રાપ્તિ. ધર્મ જ્ઞાન ફલાત અનુષ્ઠાન અપેક્ષા. એમાં ધર્મનું જ્ઞાન થઈ ગયું, અગ્નિહોત્ર યજ્ઞનું સરસ જ્ઞાન થઈ ગયું, વિધિ આવડી ગઈ. જેમ કે નાચિકેત યજ્ઞ. નચિકેતાએ સોસાયટી માટે, સમાજ માટે એક સરસ ઉપાય બતાવ્યો કે તમે આ યજ્ઞનું અનુષ્ઠાન કરો તો તમારી ઈચ્છા પૂરી થાય. તો એવા જે લોકો છે જેને હજી આત્મજ્ઞાનમાં રસ નથી, તો એવા લોકો માટે આ જ્ઞાન જરૂરી છે. પણ જ્ઞાન પછી એમણે અનુષ્ઠાન કરવું પડે તો જ એની ઈચ્છા પૂરી થાય. જ્યારે આ આત્મા કેવો વિષય છે? ધર્મ જ્ઞાન ફલાત અનુષ્ઠાન અપેક્ષા વિલક્ષણમ. ત્યાં તો ભવિષ્યમાં સ્વર્ગ પ્રાપ્ત થાય. અનુષ્ઠાન કર્યા પછી પણ ભવિષ્યમાં તમને એ સ્વર્ગ રૂપી ફળ પ્રાપ્ત થાય. જ્યારે આત્મજ્ઞાનમાં આત્માનું જ્ઞાન થયા પછી કોઈ અનુષ્ઠાનની અપેક્ષા નથી. એને કહેવાય અનુષ્ઠાન અપેક્ષા વિલક્ષણમ. બ્રહ્મજ્ઞાન કેવું છે? બ્રહ્મજ્ઞાન થયા પછી કોઈ અનુષ્ઠાનની અપેક્ષા નથી, અને એવું નથી કે મને જ્ઞાન થાય પછી અમુક સમય મોક્ષ થાય, મોક્ષ પ્રાપ્ત થાય, એવું નથી. કદાચ કોઈ કે ભાઈ આના ઘણા સમયથી અમે આ શ્રવણ મનન કરી રહ્યા છીએ અને અમને જ્ઞાન થયું છે, પણ મોક્ષનો અનુભવ થતો નથી, મુક્તિનો અનુભવ થતો નથી, એવું જો કોઈ કહેતું હોય તો એનો અર્થ એ થયો કે એને ખરા અર્થમાં જ્ઞાન પ્રાપ્ત થયું નથી. જો ખરેખર જ્ઞાન પ્રાપ્ત થયું હોય તો જેવું જ્ઞાન પ્રાપ્ત થાય એની સાથે જ મોક્ષ પ્રાપ્ત થાય. એમાં કોઈ અનુષ્ઠાનની અપેક્ષા નથી. એટલે અપેક્ષાત વિલક્ષણમ બ્રહ્મજ્ઞાનમ ફલમ ભવિતુમ અર્હતિ. એટલે જ્ઞાનકાંડમાં તો આવું ફળ છે, સિદ્ધ ફળ છે, અને કર્મકાંડમાં તો સાધ્ય અથવા તો ભવ્ય એવું ફળ છે. આવું જો તમે કહેતા હો તો ન અર્હતિ એવમ ભવિતુમ. પૂર્વ પક્ષી કહે છે કે આવું ન હોય, ન અર્હતિ એવમ ભવિતુમ, આવું શક્ય નથી, ऐसा नहीं हो सकता है. ન અર્હતિ એવમ, આવું શક્ય નથી. કેમ નથી? તો કે જુઓ, બ્રહ્મજ્ઞાનની અંદર પણ જ્ઞાનકાંડમાં પણ કેવો ઉપદેશ છે? કાર્ય વિધિ પ્રયુક્તસ્ય એવ બ્રહ્મણઃ પ્રતિપાદ્યમાનત્વાत्. બી તમે જરા વાક્યોને બરાબર સમજો. પૂર્વ પક્ષી આપણને કહે છે કે તમે જ્ઞાનકાંડના, ઉપનિષદના, વેદાંતના વાક્યોને બરાબર સમજો. શું કહે છે એ વાક્યો? તો કે એ વાક્યો પણ તમારી પાસે કાર્યની અપેક્ષા રાખે છે. કાર્ય એટલે ટુ બી ડન, તવ્ય પ્રત્યય જેમાં છે, એટલે કરવું જ જોઈએ. કાર્ય વિધિ પ્રયુક્તસ્યૈવ, એ વાક્યો શું કહે છે કે જેણે આ કર્મ કર્યું, એટલે કે ઉપનિષદમાં જે કર્મનું વિધાન છે, અને એ વિધાન એવું ના કહેતા કે કર્મકાંડના વાક્યોની અમે વાત કરીએ છીએ. પૂર્વ પક્ષી કહે છે કે અમે જ્ઞાનકાંડના વાક્યોની જ વાત કરીએ છીએ, વેદાંત ઉપનિષદના વાક્યોની જ વાત કરીએ છીએ. આ જે વાક્યો છે બધા, એ વાક્યો પણ એવા છે કે જેમાં વિધિનો ઉપદેશ છે. કાર્ય વિધિ શોધવું પડશે મારે. કાર્ય વિધિ પ્રયુક્તસ્ય એવ, એટલે આ છઠ્ઠી વિભક્તિ એકવચન છે. તસ્ય એવ, આવા વ્યક્તિ માટે. સ્ય છઠ્ઠી વિભક્તિ છે, ફોર ધેટ પર્સન. કોને મોક્ષ મળે? કાર્ય વિધિ પ્રયુક્તસ્ય એવ બ્રહ્મણઃ પ્રતિપાદ્યમાનત્વાत्. બ્રહ્મ કોને મળે? બ્રહ્મ મળવું એટલે મોક્ષ મળવો. એટલે કે બ્રહ્મ કાર્યવિધિથી જ પ્રાપ્ત થાય એવું છે. બ્રહ્મણઃ પ્રતિપાદ્યમાનત્વાत्. બ્રહ્મ પ્રાપ્ત થાય છે તો કેવી રીતે પ્રાપ્ત થાય છે?
કાર્ય વિધિના અનુષ્ઠાન દ્વારા જ, કાર્ય કરવા દ્વારા જ બ્રહ્મ પ્રાપ્ત થાય છે. એ જ બ્રહ્મનું પ્રતિપાદન છે. જ્ઞાનકાંડની અંદર બ્રહ્મનું જે પ્રતિપાદન છે એ કાર્યવિધિ દ્વારા પ્રાપ્ત થાય એવા જ બ્રહ્મનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એટલે પ્રતિપાદ્ય માન્યત્વાત, એમાં તમને હિન્દી ટ્રાન્સલેશનમાં પ્રતિપાદ્ય જે લખ્યું છે એની ફૂટનોટ આપી છે કે વર્ણન કરને યોગ્ય. પ્રતિપાદ્ય એટલે શું? વર્ણન કરને યોગ્ય. એટલે બ્રહ્મનું વર્ણન કેવી રીતે થવું છે? તો કે અમુક અમુક કર્મ જે કરી રહ્યો છે એ વિધિમાં જે પ્રયુક્ત છે એને જ બ્રહ્મ પ્રાપ્ત થાય એવું વર્ણન છે. કાર્યવિધિ પ્રયુક્તસ્યૈવ બ્રહ્મણઃ પ્રતિપાદ્યમાનત્વાत्. બ્રહ્મનું આવી રીતે પ્રતિપાદન કરેલું છે કે કોને બ્રહ્મ પ્રાપ્ત થાય છે? તો કે જે વ્યક્તિ અમુક પ્રકારની વિધિમાં, અમુક પ્રકારના કર્તવ્યમાં લાગેલો છે. બહુ જ સૂક્ષ્મ વસ્તુ છે. આપણે એવું કરી જ રહ્યા છીએ, કરવાનું પણ છે. આપણે પણ કહીએ જ છીએ કે નિયમિત સત્સંગ થવો જોઈએ, નિયમિત સત્સંગ કરવો જોઈએ, શ્રવણ કરવું જોઈએ, મનન કરવું જોઈએ. તો કર્મ જ થયું ને, કાર્ય જ થયું ને. એટલે આપણને આ દલીલમાં અને આપણા સિદ્ધાંતમાં કોઈ તફાવત ના જણાય. ભાઈ તમે અમારી પાસે કર્મની જ અપેક્ષા રાખો છો ને, તો પૂર્વ પક્ષી પણ એવું જ કહી રહ્યો છે. આપણે પૂછીએ કે ભાઈ કયા એવા વાક્યો છે કે જે તમને કર્મમાં જોડે છે, કર્મમાં નિયુક્ત કરે છે, અને તો જ તમને બ્રહ્મ પ્રાપ્ત થાય. એવા કર્મમાં તમે જોડાઓ, પ્રયુક્ત થાઓ, એ કર્મની વિધિનું અનુસરણ કરો, પછી જ તમને બ્રહ્મ પ્રાપ્ત થાય. એવા વિધિ વાક્યો કયા છે? તો કે આત્માવા રે દ્રષ્ટવ્ય, આત્માવા અરે દ્રષ્ટવ્ય. આ મૈત્રેય બ્રાહ્મણ બૃહદારણ્યક ઉપનિષદમાં. આપણે એ બધું જોતા નથી, પણ તમારે લોકોની પાસે પુસ્તકો હોય તો તમે સાથે રાખીને બેસી શકો કે કેવી સુંદર રીતે બૃહદારણ્યક ઉપનિષદની અંદર આ બધા પેરેગ્રાફ રહેલા છે કે મૈત્રેયને જ્યારે એને સમજાયું મૈત્રેયને કે અમૃત તત્વની પ્રાપ્તિ ધનથી થઈ શકે એમ જ નથી, અને માટે એને ધનમાં કઈ એવી રુચિ નહોતી. યાજ્ઞવલ્કે તો પોતાની સંપત્તિ આપી જ રહ્યા હતા કાત્યાયીને અને મૈત્રેયીને, બંનેને. પણ મૈત્રેયીને એવી કંઈ સંપત્તિમાં આકર્ષણ નહોતું. વિચારશીલ વ્યક્તિત્વ હશે એનું. એટલે એણે પૂછ્યું એના પતિને, યાજ્ઞવલ્ક્ય મુનિને, કે તમે આ સંપત્તિ છોડીને જઈ રહ્યા છો તો તમને શું મળવાનું છે જેને કારણે તમે આમાં રસ નથી રાખતા અને ત્યાગ કરી રહ્યા છો? એટલે યાજ્ઞવલ્ક્ય મુનિ સમજાવે છે કે મૈત્રેય, અમૃત તત્વની મને ઈચ્છા છે, બસ મને એમાં જ રસ છે, અને આ બધું મને એમાં નડતર રૂપ બને છે, માટે એમાં મને રસ નથી. તો હું મુક્તપણે સ્વતંત્ર રીતે મારું જીવન માત્ર ને માત્ર આત્મદર્શનમાં વાપરવા ઈચ્છું છું. એમાં નિષ્ઠા, આત્મજ્ઞાની જ હતા એ, પણ હું એમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે મારા જીવનનો ઉપયોગ કરવા માગું છું. એટલે હવે એ કમ્પ્લીટલી સંન્યાસ, જેને કહેવાય રિટાયરમેન્ટ, લઈ રહ્યા છે. હવે આ તો બધી વસ્તુઓ કોને સમજાય? જે ખરેખર બ્રહ્મ જ્ઞાન માટે પ્રેમ ધરાવે છે એને જ સમજાય કે તમે કઈ રીતે બ્રહ્મનું અનુસંધાન કરી શકો. આત્મજ્ઞાનનું અનુસંધાન કરવા માટે તમારે કેવા વાતાવરણની જરૂર હોય, કેવું જીવન તમે જીવો કે જેથી કોઈ પ્રકારના ડિસ્ટર્બન્સ વગર, આકર્ષણ વગર, કેવળ અને કેવળ તમારું ફોકસ બ્રહ્મમાં જ રહે, એવું વાતાવરણ જોઈએ જ. આપણી સંસ્કૃતિમાં તો એટલા માટે બે પ્રકારના સંન્યાસની વાત છે, વાનપ્રસ્થ અને પછી સંન્યાસ. જ્ઞાન નિષ્ઠા માટે જ છે. તમે સત્સંગ દ્વારા બધું આત્માનું
શ્રવણ કરીને ઘણી બધી સમજ પ્રાપ્ત કરી શકો, પણ પછી જે અનુસંધાન કરવાનું હોય આત્મા માટે, અને જે અંદર મનમાં શાંતિ જોઈએ, નિરાત જોઈએ, એકાંત જોઈએ, નિશ્ચિંતતા જોઈએ, અને તમારું ફોકસ 100% તમારું ફોકસ એમાં જ રહેવું જોઈતું હોય, તો સંન્યાસ એક જ એના માટેનો ઉપાય છે. એટલે એવું જે એના માટે પ્રયત્ન કરી રહ્યા હોય એને જ આ ખબર હોય, એને જ આનું મહત્વ હોય. એટલે યાજ્ઞવલ્ક્ય મુનિ મૈત્રેયને સમજાવે છે કે મૈત્રેયી, આ આત્મજ્ઞાન તો જીવનમાં હોવું જ જોઈએ, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જ જોઈએ, આત્માનું દર્શન કરવું જ જોઈએ. એ તો એનું મહત્વ સમજાવે છે. પણ આ કર્મકાંડી પૂર્વ પક્ષી શું કહે છે કે જુઓ ત્યાં વિધિ બતાવી, દ્રષ્ટવ્ય, કર્તવ્ય, તવ્ય પ્રત્યે એટલે શું, તો કે વિધિ. એટલે તમને આત્માના દર્શનની પ્રક્રિયામાં જોડે છે. હવે આત્માનું દર્શન કે આત્માનું જ્ઞાન એ જગતના વિષયોથી ભિન્ન પ્રક્રિયા છે. જગતના વિષયોનું જ્ઞાન એને પણ વિજ્ઞાન કહેવાય, આત્માના જ્ઞાનને પણ વિજ્ઞાન કહેવાય, પણ એ આત્માથી ભિન્ન વિષય છે. જગતના વિષયો એ વિષયોનું જ્ઞાન છે, અને આ એ જે વિષયોને જાણનારો છે એનું જ્ઞાન છે. તદ્દન ભિન્ન વસ્તુ છે આ. એટલે આખી જ્ઞાન પ્રાપ્ત કરવાની રીત પણ ભિન્ન છે. અને પૂર્વ પક્ષી એને ઘસડી જાય છે અનાત્માના ક્ષેત્રમાં. એટલે તમને જેમ જગતના વિષયો માટે જાણવાનો ઉપદેશ કરવામાં આવે, એવી જ રીતે આ કર્મ છે કે તમે આત્માના જ્ઞાનને પ્રાપ્ત કરો અથવા કરવું જોઈએ. બીજું કયું વિધાન વાક્ય છે, વિધિ વાક્ય છે? પૂર્વ પક્ષી કહે છે કે બીજું વાક્ય આ રહ્યું છાંદોગ્ય ઉપનિષદમાં. કયું વાક્ય છે? આત્મા અપહત પાપમાં સહ અન્વેષ્ટવ્ય સહ વિજિજ્ઞાસિતવ્ય. આ બધું છાંદોગ્ય ઉપનિષદ છે. તમારી પાસે મંત્ર પુષ્પમ પુસ્તક હોય તો પણ તમે જોઈ શકો. એમાં બધું હોમવર્ક કરવાનું હોય, તમારે પહેલેથી જ આ બધા વાક્યો એ સાથે રાખવાના હોય, કાં તો તમારી પાસે પુસ્તકમાં એ હોય, અથવા તો તમે પેપરમાં લખી લો. તો બૃહદારણ્યક ઉપનિષદનું 2, 4, 5. બહુ જ મોટો પેરેગ્રાફ છે. છેક છેલ્લે 2, 4, 5 છેક છેલ્લે નવા અરે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. અહીં સુધી યાજ્ઞવલ્ક્ય સમજાવે છે બધું મૈત્રેયીને કે કેવી રીતે કોઈને પણ પ્રેમ છે ક્યાંય પણ, કોઈને પણ ક્યાંય પણ કોઈ પણ વિષય માટે કે વ્યક્તિ માટે જો પ્રેમ હોય તો ખરેખર તો
એ પ્રેમ એની અનુકૂળતા માટે છે, એને પોતાની અનુકૂળતામાં રસ છે. એટલે કે કોઈને કોઈ વ્યક્તિ માટે પ્રેમ હોય તો પણ એ વ્યક્તિ જ્યાં સુધી અનુકૂળ છે ત્યાં સુધી પ્રેમ હોય. અનુકૂળ છે એટલા માટે પ્રેમ છે. પછી ભલે ને પુત્ર હોય, પુત્રી હોય, પત્ની હોય, પતિ હોય, કોઈ પણ કેમ ના હોય, જ્યાં સુધી અનુકૂળ હોય ત્યાં સુધી કોઈક રીતે એને એનામાં કંઈક દોષ જણાય તો એના માટેનો પ્રેમ ઓછો થઈ જાય છે. એટલે એ વ્યક્તિ માટે પ્રેમ છે તો એનું કારણ શું છે? એ પોતે અનુકૂળ, પોતાને અનુકૂળ છે. પોતાને એટલે કોને? પોતાના આત્મ સ્વરૂપને. એટલે યાજ્ઞવલ્ક્ય મુનિ કહે છે કે ભાઈ આ જગતનું સત્ય છે. સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી, નવા અરે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. કોઈને કોઈના માટે પ્રેમ નથી હોતો, છેવટે તો બધાને આત્મા માટે જ પ્રેમ હોય છે. એ સ્વાભાવિક છે, એમાં કંઈ દોષ નથી. અને એવું કેમ છે? તો કે દરેકનું સત્ય આત્મા છે એટલા માટે. એ આત્માનો તિરસ્કાર કર્યો અને પછી બીજા માટે જે પ્રેમ છે એ પ્રેમ દ્વારા પણ આત્માની જ શોધ ચાલી રહી છે. એ માણસ જાણતો નથી કે પોતાના જ આત્માને શોધી રહ્યો છે. તો પછી શું કામ સીધે સીધો આત્માના દર્શનને ના પ્રાપ્ત કરે? સીધે સીધો આત્માને કેમ ના ઓળખી લે? એટલે યાજ્ઞવલ્ક્ય કહે છે કે હે મૈત્રી, ખરેખર તો જીવનમાં આત્માવારે દ્રષ્ટવ્ય. આત્મા માટે જ પ્રેમ છે, માટે આત્માને જાણી લેવો જોઈએ. આત્મા એક જ પ્રેમ સ્વરૂપ છે. અને એ આત્માનું દર્શન એટલે કે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો ઉપાય કયો છે? શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય, મૈત્રેયી આત્મનઃ વા અરે દર્શનેન શ્રવણેન મત્યા વિજ્ઞાનેન ઇદમ સર્વમ વિદિતમ. અને સૌથી સરસ વસ્તુ પણ કઈ છે? તો કે હે મૈત્રેયી, દર્શનેન આત્મનઃ દર્શનેન, આત્મના દર્શનથી, આત્માના દર્શનથી. દર્શન એટલે જાણવું. જાણવા માટેનો ઉપાય છે શ્રવણ, શ્રવણેન મત્યા એટલે મનનથી, અને વિજ્ઞાનેન એટલે કે નિધિધ્યાસનથી. ઇદમ સર્વમ વિદિતમ. જેવું આત્માને જાણો એટલે આખું ઇદમ સર્વમ જે કંઈ છે બધું જ જણાઈ જાય. આ બૃહદારણ્યકનું ઉપનિષદનું વાક્ય છે. પૂર્વ પક્ષીનામાં શું જણાય છે? વિધિ દેખાય છે. એટલે કહે છે કે તમારે સમજવું જોઈએ કે ભાઈ બ્રહ્મ કેવી રીતે પ્રાપ્ત થાય? તો કે આવા કર્મથી, આ પ્રકારના. એટલે અહીંયા કર્મનું વિધાન છે. કર્મ દ્વારા જ બ્રહ્મ પ્રાપ્ત થાય એવો ઉપદેશ છે. બહુ સરસ આ દલીલ છે. ખરેખર સાચી નથી, પણ આપણી બુદ્ધિને તૈયાર કરે છે આત્માના જ્ઞાન માટે. કારણ કે જગતના જ્ઞાન માટે જે આપણી પ્રક્રિયા છે, જે રીતિ છે, એ જ રીતે આપણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરતા હોઈએ છીએ કે હા હા મને સમજાઈ ગયું, હા હા હવે મને ખબર પડી ગઈ. હવે એ તો જતો જ નથી. જેને ખબર પડી એવો ખ્યાલ તો જતો જ નથી. એટલે એ હું મને સમજાયું, મને સમજાયું, મને સમજાયું, આ કઈ રીત નથી આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાની. ભલે આપણે જવાબ તો જ આપવાના છીએ કે મને સમજાયું કે મને ના સમજાયું, પણ છેવટે રીત કઈ છે? તો કે મારા વિશે જે ભ્રમ છે એ મને સમજાયો અને એ મારે છોડવાનો છે, મુક્ત થવાનું છે. અને એ જ આ જ દલીલ કે ભાઈ જાણવું એ પણ કર્મ છે ને, એવું કહેશે પૂર્વ પક્ષ. એ પણ એક ક્રિયા જ થઈ ને. એટલે બહુ મજા આવશે જોવાની કે કેવી રીતે આ જાણવાની પ્રક્રિયા એ મનના સ્તરનું કાર્ય કહેવાય ખરેખર, અને છતાંય એ કર્મ નથી, એ સમજવાનું છે. બીજું વાક્ય છે યહ આત્મા અપહત પાપમાં, યહ આત્મા, છાંદોગ્ય ઉપનિષદનો ઉપદેશ છે. યહ આત્મા આપણે જોયું અનુભૂતિ પ્રકાશમાં, છાંદોગ્ય ઉપનિષદમાં. એ કેવું સુંદર વર્ણન છે. અપહત પાપમાં એટલે આત્મ સ્વરૂપ એવું છે કે જ્યાં
કોઈ પાપનો સ્પર્શ નથી. બધા પાપથી જે મુક્ત છે. પાપથી મુક્ત છે એટલે સમજી લેવાનું પુણ્યથી પણ મુક્ત છે. પાપ પુણ્ય એવા ખ્યાલથી જે મુક્ત છે, એટલે કે જે અત્યંત અસંગ છે અને સિદ્ધ જ છે. એનો અર્થ કે અત્યંત પવિત્ર છે અને જ્ઞાન સ્વરૂપ છે અને સ્વયં પ્રકાશ છે. આવું જે આત્માનું સ્વરૂપ છે. સહ અન્વેષ્ટવ્ય. નથી જાણતા એટલે ઉપનિષદ આવું કહે છે કે ભાઈ જાણો. અન્વેષ્ટવ્ય, તમે જાણો, મરતા પહેલા આ કામ કરો. અસ્માદ લોકાત પ્રૈતિ આત્માનમ અવિદિત્વા. અસ્માદ લોકાત પ્રૈતિ, એ ગાર્ગી આ આત્માને જાણ્યા વગર જ જે મૃત્યુ પામે છે. સ આત્મા આત્મઘાતી છે. કૃપાણઃ એવા શબ્દો વાપરે છે ઉપનિષદ કે આ માણસ આટલી બધી કંજુસાઈ કેમ કરી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવામાં, પોતાના સ્વરૂપને જાણવામાં જ એટલે આટલી આળસ કેમ કરી? તો બરાબર નથી. એટલે કે જે અન્વેષ્ટવ્ય સહ વિજિજ્ઞાસિતવ્ય, અને જાણવો જોઈએ. આ બધું છાંદોગ્ય ઉપનિષદમાં છે. છાંદોગ્ય ઉપનિષદમાં 8મો અધ્યાય છે. 8મો અધ્યાય અને ઋષિકેશમાં આ પુસ્તક તમને મળતું હશે. તમે ત્યાં તપાસ કરો. આવો ત્યારે 7મો ખંડ, તે 8મો ખંડ 7મો પહેલો મંત્ર. સપ્તમઃ ખંડઃ. યહ આત્મા અપહત પાપા દ્વિજરઃ વિમૃત્યુઃ વિશોકઃ વિજિગત્સઃ અપિપાસઃ સત્યકામઃ સત્યસંકલ્પઃ સહ અન્વેષ્ટવ્યઃ સહ વિજિજ્ઞાસિતવ્યઃ. આ છાંદોગ્ય ઉપનિષદનો પેરેગ્રાફ છે. 8મો અધ્યાય 7મો ખંડ પહેલો મંત્ર. સહ આત્મા અપહત પાપમાં. આત્મા ખરેખર કેવો છે? સર્વ પાપથી મુક્ત છે. વિજરઃ વૃદ્ધાવસ્થાથી મુક્ત છે. વિમૃત્યુ મૃત્યુ વગરનો છે, મૃત્યુ રહિત છે. શોક રહિત છે. વિગિત્સઃ અપિપાસઃ ભૂખ તરસ વગરનો છે. એ સત્યકામ, એ સત્ય સંકલ્પ. શ્વેતકેતુ સહ અન્વેષ્ટવ્ય, તારે આત્માને જાણવું જોઈએ. સહ વિજિજ્ઞાસિતવ્ય, એની જિજ્ઞાસા કરવી જોઈએ. સહ સર્વાંશ લોકાન આપનોતિ સર્વાંશ કામાન યહ તસ્માત તમ આત્માનમ અનુવિદ્ય વિજાનાતિ ઇતિહ પ્રજાપતિ ઉવાચ. તો પ્રજાપતિ વિદ્યા એની અંદર આપણે જોયું. આ છાંદોગ્ય ઉપનિષદનું વાક્ય છે. બૃહદારણ્યક ઉપનિષદની અંદર પહેલો અધ્યાય
ચોથો બ્રાહ્મણ અને સાતમો મંત્ર. આત્મા ઇતિ એવ ઉપાસીત. કેટલો મોટો પેરેગ્રાફ છે. અવ્યાકૃતમ આસી તન્નામરૂપાભ્યામેવ વ્યાક્રિયત અસૌ નામયમિદમ રૂપમ ઇતિ તદિદમપ્યેતર્હિ નામરૂપાભ્યામેવ વ્યાક્રિયતે સહ અસૌ નામાયમ ઇદમ રૂપમ ઇતિ સહ એષ ઇહ પ્રવિષ્ટ આનખાગ્રેભ્યઃ યથા ક્ષુરઃ ક્ષુરદાને અવહિતઃ સ્યાत् વિશ્વંભરો વા વિશ્વંભરં કુલાય તમ ન પશ્યતિ અકૃત્સ્નઃ हि सः प्राणनेव प्राणो नाम भवति. सः आनखाग्रेभ्यः प्रविश्य. એટલે એ બહુ સુંદર રીત છે પરમાત્માનું વર્ણન કરવાની કે તત્સૃષ્ટવા એણે જ્યારે સર્જન કર્યું પછી અનેન જીવેન રૂપેણ આ જીવના રૂપમાં એ જ પ્રગટ થયો અને એણે જ આનખાગ્રેભ્ય આપણા નખ સુધી શરીરમાં સમગ્ર શરીરમાં એણે જ પ્રવેશ કરેલો છે. કેટલું સુંદર વર્ણન છે. એટલે જ્યારે કોઈ કહે છે કે હું સાંભળું છું, કોઈ કહે છે કે હું જોઉં છું, કોઈ કહે છે હું બોલું છું, તો આ બધો વ્યવહાર ખરેખર તો એ જ કરી રહ્યો છે. આવો જે આત્મા છે અને આપણે એને જાણતા નથી. વિચાર કરો, આપણા જ શરીરમાં એણે પ્રવેશ કરેલો છે અને એ જ બોલી રહ્યો છે, એ જ સાંભળી રહ્યો છે, એ જ જોઈ રહ્યો છે, બધો વ્યવહાર એ જ કરી રહ્યો છે, એ પણ એ જ વિચારી રહ્યો છે અને આપણે એને જાણતા નથી. એટલે કહે છે કે એ આત્માની ઉપાસના થવી જોઈએ, એટલે કે એને જાણવો જોઈએ. એવમ આત્મૈવ ઉપાસી તત્ર યે સર્વમ એકમ ભવંતિ તદેતદ પદનિયમસ્ય સર્વસ્ય યદ અયમાત્મા અનેન હિ એતत् સર્વમ વેદ યથાહ વૈ પદેન અનુવિંદેત એવમ કીર્તમ શ્લોકમ વિંદતે યહ એવમ વેદ. એટલે કે બહુ જ એની પ્રશંસા છે. જે એને જાણે છે એની વિસ્તારથી પ્રશંસા કરવામાં આવી છે. આ રીતેનું વર્ણન છે. પણ અહીંયા પૂર્વ પક્ષીએ આ બધા વાક્યો કઈ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણને બતાવી રહ્યા છે, કોટ કરી રહ્યા છે, તો કે તવ્ય પ્રત્યે અન્વેષ્ટવ્ય, વિજિજ્ઞાસિતવ્ય, દ્રષ્ટવ્ય, ઉપાસીત એ પણ ક્રિયા થઈ અને આત્માનમેવ લોકમ ઉપાસીત આપણા બૃહદારણ્યકનું વાક્ય છે. પછી બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતી. તો મોક્ષ મળે છે એટલે કે હું બ્રહ્મ સ્વરૂપ ક્યારે બનું? કોઈ પણ બ્રહ્મ સ્વરૂપ ક્યારે બની જાય છે? જ્યારે બ્રહ્મને જાણે છે ત્યારે. તો આ બધું બનવાની પ્રક્રિયા, કર્મ થવું, જાણવાની પ્રક્રિયા, બધા કર્મ જ છે ને. ઇત્યાદિ વિધાનેષુ સત્સુ કહ અસૌ આત્મા કિમ તદ બ્રહ્મ ઇતિ આકાંક્ષાયામ તત્ સ્વરૂપ સમર્પણેન સર્વે વેદાંતાઃ ઉપયુક્તાઃ. એટલે જુઓ, સર્વે વેદાંતાઃ ઉપનિષદના બધા વાક્યો, બધા જ ઉપનિષદના વાક્યો એમાં જ્યારે આવો પ્રશ્ન પૂછે છે, કહ અસૌ આત્મા, બે આત્મા કોણ છે? કિમ તદ બ્રહ્મ, આવો જ્યારે પ્રશ્ન છે ત્યારે ઇતિ આકાંક્ષાયામ, આવો જ્યારે પ્રશ્નની જવાબ જ્યારે ઈચ્છા રાખી રહ્યા છે ત્યારે ઇતિ આકાંક્ષાયામ આ પ્રશ્નના જવાબ રૂપે તત્ સ્વરૂપ સમર્પણેન અસૌ કિમ કહ અસૌ આત્મા, આત્મા કેવો છે? કહ ષોડશ કલશ પુરુષ, પ્રશ્ન ઉપનિષદમાં એ કોણ છે? 16 કળાવાળો પુરુષ. સહ કહ અસૌ આત્મા, આત્મા કયો છે? કિમ તદ બ્રહ્મ, આ બધા જે વાક્યો છે તો એનો ઉત્તર કેવી રીતે આપવામાં આવે છે? જે બ્રહ્મનું જે સમર્પણ છે, બ્રહ્મ તત્ સ્વરૂપ સમર્પણ, એટલે કે એના સ્વરૂપનું જે વર્ણન કરવામાં આવે છે બધા જ વેદાંતના વાક્યોમાં એ કેવું છે? સોરી, તો કે
નિત્ય સર્વગત નિત્ય શુદ્ધ મુગ્ધ મુક્ત સ્વભાવ. હવે આ તમારે ભગવદ્ ગીતામાંથી શોધી કાઢવાનું. ભગવદ્ ગીતામાં 2જો અધ્યાય 24મો શ્લોક. નિત્ય સર્વગત સ્થાણુ અચલોયમ સનાતન વગેરે. એટલે પૂર્વ પક્ષી આપણને કહે છે કે જુઓ, જ્યારે કહ અસૌ આત્મા કિમ તદ બ્રહ્મ, આ જ્યારે બધા પ્રશ્નો છે તો ઉપનિષદ તો સમર્પિત છે બ્રહ્મનું વર્ણન કરવા માટે, અને એ બ્રહ્મનું સ્વરૂપ આવું કહે છે કે ભાઈ બ્રહ્મ તો કેવું છે. તો ભગવદ્ ગીતાની અંદર એનું વર્ણન થયું. ભગવદ્ ગીતાની અંદર એનું વર્ણન થયું. અચ્છેદ્યોયમ દાહ્યોયમ અક્લેદ્યોયમ શોષેવ ચ નિત્ય સર્વગત સ્થાણુ અચલોયમ સનાતન. આ ભગવદ્ ગીતાનું વર્ણન છે, રાઈટ. પછી બૃહદારણ્યક ઉપનિષદમાં એનું વર્ણન કેવું તો વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ નિત્ય સર્વગત. ભગવદ્ ગીતા નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ. એ કોઈક નૃગીતા છે, ખબર નથી આપણને. અને વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ, બ્રહ્મ નિત્ય સર્વવ્યાપક નિત્ય શુદ્ધ નિત્ય મુક્ત વિજ્ઞાન સ્વરૂપ આનંદ સ્વરૂપ છે. એ બધું આપણને ઉપનિષદના વાક્યોમાં પ્રાપ્ત થાય છે. બૃહદારણ્યક ઉપનિષદની અંદર વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ ઇત્યમાદય. એટલે આ બધા વાક્યો. હવે આ બધા વાક્યોનો સીધો અર્થ તો શું થાય? સત્યમ જ્ઞાનમ અનંતમનો અર્થ થાય એવી રીતે કે બ્રહ્મ નિત્ય મુક્ત છે. અચ્છેદ્યમ અદાહ્યોયમ, એટલા 5 મહાભૂતો પણ એને કશું કરી ના શકે. શક્તિશાળી જે 4 મહાભૂતો છે એ પણ આત્માને કશું ના કરી શકે. આત્મજ્ઞાન સ્વરૂપ છે વગેરે વગેરે. એ તો બ્રહ્મનું વર્ણન છે. તમને પ્રાપ્ત ક્યારે થાય? સમજ પડી? એમનું શું કહેવું છે? બ્રહ્મનું આવું વર્ણન કરવામાં આવ્યું, બ્રહ્મનો આવો સ્વભાવ છે એવું સમજાવવામાં આવ્યું, પણ તમારે બ્રહ્મનું દર્શન કરવાનું છે, એને પ્રાપ્ત કરવાનું છે. પ્રાપ્ત કરવાની વિધિ કઈ? ઉપાસના કરો, મનના સ્તરનું કર્મ ઉપાસના, શ્રવણ કરો, મનન કરો, ઉપાસના કરો વગેરે. તદ ઉપાસનાત શાસ્ત્ર દૃષ્ટ. ભાઈ શાસ્ત્ર દૃષ્ટ, આ મોક્ષ તો શાસ્ત્ર દૃષ્ટ છે. શાસ્ત્રને તો ખબર જ છે કે આત્મા આવો છે, જીવ નામની વસ્તુ નથી, જે છે પરમાત્મા જ છે. શાસ્ત્રને તો ખબર છે, એટલે બ્રહ્મનું વર્ણન આવું કરે છે. પણ તમારે શું કરવું જોઈએ? મારે તમારે બ્રહ્મને ઓળખવું હોય તો કયો ઉપાય છે? તમારા જીવનમાં બ્રહ્મની ઉપાસના હોવી જોઈએ, અને આત્મા માટે શ્રવણ કરવું જોઈએ, આત્મજ્ઞાન માટે, દર્શન માટે. આ બધા કર્મોનું જ્યારે તમે અનુષ્ઠાન કરો, એ કર્મમાં કોઈ લાગેલો હોય વ્યક્તિ, તો જ એને બ્રહ્મનું દર્શન થાય. અને શાસ્ત્ર દૃષ્ટ મોક્ષ. શાસ્ત્ર તો કહે છે કે ભાઈ આ મુક્ત જ છે, બ્રહ્મ તો મુક્ત જ છે, બ્રહ્મ મુક્ત છે. પણ તમે ક્યારે મુક્ત થાઓ? જ્યારે તમે દર્શન કરો ત્યારે. દર્શનની વિધિ થઈ. દર્શન ક્યારે થાય? જાણો ત્યારે. દર્શન એટલે જ જાણવું ખરેખર તો. પણ એ ક્યારે જાણી શકો? શ્રવણ હોય, મનન હોય, એ બધા કર્મો કરો ત્યારે, ઉપાસના કરો બ્રહ્મની ત્યારે. આપણને એમાં કશું ખોટું લાગતું નથી. આપણને કે આ વાત તો સાચી જ છે, એટલે જ અમે સત્સંગ કરીએ છીએ, એટલે જ અમે શ્રવણ કરીએ છીએ. એટલે આપણી સમજ બિલકુલ એવી જ છે, પૂર્વ પક્ષી જેવી. જે સૂક્ષ્મ ભેદ છે એ બધા આપણે સમજવાના છે કે આ શ્રવણ કહેવાય ખરું, પણ ખરેખર એ કર્મ નથી. જાણવું એ કર્મ કહેવાય ખરું, પણ ખરેખર કર્મ નથી. એ કર્મ દ્વારા કામ શું થાય છે? બ્રહ્મ પ્રાપ્ત નથી થતું. બ્રહ્મ પ્રાપ્ત કરવાનું કામ એ નથી કરી રહ્યા. આપણે શું કરી રહ્યા છીએ? બ્રહ્મની આડે જે આવરણ છે, આત્મ સ્વરૂપની જે આડે આવરણ છે, એને દૂર કરી રહ્યા છે. તો બ્રહ્મ તો સિદ્ધ જ છે, સ્વપ્રકાશ જ છે. એ બ્રહ્મનું દર્શન થાય છે જ્યારે બુદ્ધિમાં બધા જ આવરણો હટી જાય, ત્યારે જ્ઞાન સ્વરૂપ જ્ઞપ્તિ સ્વરૂપ બ્રહ્મ છે, જે આત્મરૂપે જ રહેલું છે, એનું આપણને સ્પષ્ટ દર્શન થાય છે. એટલે
જગતના વિષયોને પણ આપણે જાણવા હોય તો શું કરીએ? કોઈ કર્મ ના કરીએ, આપણી બુદ્ધિને તૈયાર કરીએ કે ભાઈ એ ખરેખર વસ્તુ કેવી છે, એમાં મારે કોઈ મારો અભિપ્રાય હું બાંધું એના માટે કે કોઈ કર્મ કરવું એની આવશ્યકતા જ નથી, તો એ વસ્તુનું જ્ઞાન ના થાય. મારે બધી જ મારી બુદ્ધિની વૃત્તિઓ, બધા જ અભિપ્રાયો મારે બાજુએ રાખવા પડે અને વસ્તુ જેવી છે એવી જાણવા માટે મારી બુદ્ધિને મારે તૈયાર કરવી પડે. એવું જ બ્રહ્મ માટે છે. એટલે જ્ઞાન કોને કહેવાય? તો કે જેમાં આપણું કંઈ કર્તવ્ય ના હોય, કર્તાની કોઈ એમાં જરૂર ના હોય. જે જ્ઞાતા છે એ જ્ઞાતાનું જ સ્વરૂપ છે. એટલે ખરેખર તો જ્ઞાતાની એ જરૂર નથી. જ્ઞાતાએ કોઈ પોતાનો ઉપયોગ કરવાનો નથી. એ જ્ઞાતા એમાં જ અજ્ઞાન રહેલું છે, એને દૂર કરવાનું છે જ્ઞાતૃત્વની અંદર. એટલે જ્ઞાનની વિધિ આ પ્રકારની છે, એમાં કોઈ કર્મ નથી. તો આ પૂર્વ પક્ષ થયો કે તમને ભવિષ્યતિ ફલમ ભવિષ્યતિ, ભવિષ્યમાં ફળ મળશે. કયું ફળ? મોક્ષ. જે અત્યારે અદૃષ્ટ છે, ભવિષ્યમાં તમને મોક્ષ મળશે. સિદ્ધાંત શું છે યાદ રાખવાનો છે. બ્રહ્મ વેદ બ્રહ્મૈવ ભવતિ. એ બ્રહ્મને જે જાણે છે બ્રહ્મ બની જ જાય છે. એટલે દસમાને જાણે ત્યારે એને ભવિષ્યમાં દસમો નથી બનતો, એને ભવિષ્યમાં દસમો નથી મળતો, એનું કામ થઈ જાય છે પોતાને જાણે ત્યારે. એમ હું કોણ છું એ મને મારું જ્ઞાન સમજાઈ જાય તો મને ફળ તરત જ મળે, તરત જ. એમાં ભવિષ્યની કોઈ જરૂરિયાત નથી. કેમ એવું છે? કારણ કે બ્રહ્મ અત્યારે મુક્ત જ છે. મારો ભ્રમ હતો, મારો ભ્રમ છે, મારે દૂર કરવાનો છે અને મુક્ત સ્વરૂપે મારે અનુભવવાનો છે, માણવાનો છે. અને આપણે જીવન મુક્તિ કહીએ છીએ. તો પૂર્વ પક્ષ આવો છે કે અદૃષ્ટ મોક્ષ ફલમ ભવિષ્યતિ ઇતિ. હવે કયા પ્રકારની દલીલ છે? કર્તવ્ય વિધિ અનનુપ્રવેશેતુ વસ્તુ માત્ર કથને હાનોપાદાન અસંભવાત. જો તમારી દ્રષ્ટિએ સમજવાનો પ્રયાસ કરીએ, હજી પૂર્વ પક્ષ જ ચાલે છે, છેક સુધી પૂર્વ પક્ષ જ છે. એ શું કરે છે? આપણી દલીલો આપણે જવાબ આપીએ છીએ, આપણે કલ્પના કરવાની, સમજી લેવાનું. એ જે દલીલો કરે છે ને એના ઉપરથી આપણે સમજી લેવાનું કે આપણી કઈ દલીલોનો જવાબ આપી રહ્યા છે. આપણે સ્વાભાવિક એવું કહેવાના કે તમને આમાં ક્યાં વિધિ જણાય છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એ બ્રહ્મનું વર્ણન છે, એમાં ક્યાં વિધિ જણાય છે? અને આ વાક્યો તમારા અજ્ઞાનને દૂર કરનારા વાક્યો છે, વિધિની તો કોઈ જરૂર નથી. એટલે વસ્તુ જેવી છે એવી તમને સમજાવનારા વાક્યો છે આ. તો એનું શું કહેવું છે? એનો એક જ સિદ્ધાંત છે કે શાસ્ત્રનું કોઈ પણ વાક્ય કોઈક ને કોઈક રીતે કર્મ સાથે જોડાયેલું હોવું જ જોઈએ, નહીતર એનો કોઈ અર્થ સરતો નથી. અને એના માટેનો સિદ્ધાંત છે
અનર્થક્યમ તદર્થાનામ અનર્થાનામ અતદર્થાનામ અનર્થક્યમ અતદર્થાનામ અનર્થક્યમ, કે જેમાં ઉપાસના કે કર્મ એનો ઉપદેશ નથી એવા જે વાક્યો છે અનર્થક્યમ, એને તમારે અનર્થક સમજવા જોઈએ. પણ એવું બને નહીં, શાસ્ત્ર એવું ના કરે. પૂર્વ પક્ષી કહે છે કે શાસ્ત્ર એવું ના કરે. એટલે કદાચ કોઈ એવા વાક્યો હોય તો પણ તમારે થોડુંક સૂક્ષ્મ રીતે વિચારવું જોઈએ અને થોડું પૂર્વ પક્ષ પૂર્વાપર સંબંધથી તમારે એને એ વાક્યોને ક્યાંક ને ક્યાંક સંકળાયેલા છે શોધી કાઢવું જોઈએ. કાં તો કોઈ કે અંગરૂપે, વિધિના અંગરૂપે, સીધે સીધું ના હોય પણ વિધિના અંગરૂપે જોડાયેલા હોય, ઉપાસનાના અંગરૂપે જોડાયેલા હોય, કાં તો એ જે તમારું જેને ધ્યાનમાં રાખીને કર્મ કરવાનું છે તે દેવતા એને ધ્યાનમાં રાખીને વાક્ય હોય, એની સ્તુતિ માટે હોય, અથવા વિધિમાં કોઈ ભૂલ ના થાય એના માટે તમારે કોઈક વસ્તુની નિંદા કરતા વાક્યો હોય, તો એ બધા તમને સાવચેતી રૂપે એ વસ્તુથી દૂર રહેવા માટે કહેતા હોય. કંઈક તો તમને જીવનમાં એ પરિવર્તન લાવવાનું જ કહેતા હોય અને એને જ શાસ્ત્ર કહેવાય. એ સિવાયના વાક્યોને શાસ્ત્ર કહેવાય નહીં. આવો એમનો બહુ જ સ્પષ્ટ એમનો મત છે અને એમનો આગ્રહ પણ છે. એટલે હવે આપણી દલીલો જે હોય કે અમને તો આવો ક્યાંય કર્મનો ઉપદેશ જણાતો નથી, બધા જ વાક્યો બહુ સ્પષ્ટ રીતે બ્રહ્મના સ્વરૂપને સમજાવનારા છે, તો તમે જ્યારે એને જબરજસ્તી આવું અર્થઘટન કરો તો એમાં તો હાનિ છે શાસ્ત્રની. એટલે એનો એ દલીલોને ધ્યાનમાં રાખીને આપણને હજી એ વધારે પોતાનો મત સ્પષ્ટ કરી રહ્યા છે કે કર્તવ્ય વિધિ અનુપ્રવેશે તું, કર્તવ્ય વિધિ અનુપ્રવેશે. ભાઈ આપણે કહીએ કે એમાં કર્તવ્યની વિધિ છે જ નહીં, સ્પષ્ટ જ છે, પછી શું કામ તમે કલ્પના કરો છો કે એ અંગ હશે વિધિનું, કોઈક રીતે સંકળાયેલું છે, આટલું બધું વધારે તમે શું કામ આવી કલ્પનાઓ કરો છો? તો કહે છે જુઓ, અમે એટલા માટે કહીએ છીએ કે જો તમે આવો અર્થ કરો કે એમાં કોઈ કર્તવ્યનો પ્રવેશ નથી, કર્તવ્ય વિધિ અનુપ્રવેશે, ભાઈ આ વાક્યોમાં કોઈ કર્તવ્યનો બોધ નથી, જો એવું સમજીએ આપણે તો તું વસ્તુ માત્ર કથને, તો એનો અર્થ એવો થયો કે ભાઈ એ તો માત્ર વસ્તુની જ વાત કરી રહ્યા છે. તો આપણે કહીએ છીએ કે હા, વસ્તુનું જ વર્ણન કરે છે, ખાલી વસ્તુનું જ વર્ણન કરે છે. અહમ બ્રહ્માસ્મિ માં ક્યાં કર્તવ્યની વિધિ છે? બ્રહ્મનું વર્ણન છે. તો કહે છે જો આવો જો અર્થ કરો કે માત્ર એ બ્રહ્મનું જ વર્ણન કરનારા છે, વસ્તુને જ સમજાવનારા છે, તો પછી તકલીફ ક્યાં ઊભી થાય છે? હાન ઉપાદાન અસંભવાત. હાન ઉપાદાન, હાન એટલે કશુંક અનુષ્ઠાન કરવું અને ઉપાદાન એટલે કશાકથી દૂર રહેવું, એને કહે પ્રવૃત્તિ અને નિવૃત્તિ. તો આ તો કશું રહ્યું નહીં, અસંભવાત. અહમ બ્રહ્માસ્મિમાં મારે શું કરવાનું? કંઈ જ નથી કરવાનું ને, નથી જ કરવાનું ખરેખર. મૌનમ વ્યાખ્યા પ્રકટિત પરબ્રહ્મ, પ્રકટિત પરબ્રહ્મ, મૌન વ્યાખ્યા પ્રકટિત પરબ્રહ્મ. હવે જે બ્રહ્મની વ્યાખ્યા માટે શબ્દોનો પણ પ્રયોગ કર્યો નથી, મૌન વ્યાખ્યા પ્રકટિત પરબ્રહ્મ તત્વ, બ્રહ્મ તત્વની મૌનથી વ્યાખ્યા કરી. કેવી રીતે? જ્ઞાન મુદ્રાથી. કર કલિત ચિન્હ મુદ્રમ. તો જે જ્ઞાન મુદ્રાથી જ, ચિન્હ મુદ્રાથી જ બ્રહ્મના જ્ઞાનનો ઉપદેશ કરી રહ્યા છે, એક પણ શબ્દ વાપર્યા વગર. મૌન વ્યાખ્યા પ્રકટિત પરબ્રહ્મ તત્વમ, પરબ્રહ્મ તત્વની મૌન વ્યાખ્યા કરી જે આચાર્યએ દક્ષિણામૂર્તિ ભગવાને, તો સનત કુમારો સમજી ગયા. આપણને વાર લાગે છે સમજતા, આપણે જન્મો લાગે, સનત કુમારોને કેટલી વાર લાગે, તો તરત સમજી ગયા. વસ્તુ માત્ર કથનમ, મૌન વ્યાખ્યાથી ઉપદેશ કર્યો
વસ્તુ માત્ર કથન કે તત્વમસી એ જ ઉપદેશ કર્યો છે, બીજો કોઈ તો ઉપદેશ કર્યો નથી. તો કે છે એવું તો કઈ હોતા હશે, એવું થોડું હોય. તમારે કરવાનું તો ના જ રહ્યું ને, હું બ્રહ્મ છું એમાં કંઈ કરવાનું તો ના જ રહ્યું ને. હા, ના જ રહ્યું ભાઈ. જે સમજે છે એને સમજાઈ જાય છે, અને સમજવાની જ વસ્તુ છે. આપણા આગ્રહો જતા નથી, આપણા સંસ્કાર જતા નથી કે ભાઈ તમે એને કર્મમાં લાવો, જીવનમાં લાવો, આચરણમાં લાવો તો તમે શીખ્યા કહેવાય. એટલે આપણને વસ્તુની જ ખબર નથી કે ભાઈ આ બ્રહ્મ જ્ઞાન આચરણનો વિષય નથી, સમજવાની વસ્તુ છે, બુદ્ધિનો ઉપયોગ કરવાની વસ્તુ છે. આમાં કંઈ કર્મને સ્થાન નથી. આચરણમાં આવવું જોઈએ, આચરણમાં આવવું જોઈએ. આટલા વખતે સત્સંગ કરો, આચરણમાં ક્યાં આવે છે? એટલે આચરણમાં આવે તો જ બ્રહ્મ જ્ઞાન થયું કહેવાય. હવે દસમો જ્યારે જાણી લે પોતાને કે હું દસમો છું, તો એ શું આચરણ કરે? શું આચરણ કરે? એ દસમો કેવો દેખાય છે એના માટે પ્રયત્ન કરે? દસમાની જે હાઈટ છે, હાઈટ વધારવા પ્રયત્ન કરે? એને શું કરવાનું? હું દસમો છું એ જ્ઞાન માટે કે જ્ઞાન થયા પછી એને શું કરવાનું? શું આચરણ કરવાનું? ભાઈ આચરણ કરવાનું ના હોય, જે દોડધૂપ હતી, દોડધામ હતી, જે અશાંતિ હતી, ઉત્પાત હતો, જે ચિંતા હતી, ટેન્શન હતી, એ જાય. એ બધું જાય. સ્થિરતા આવે, શાંતિ આવે. કોઈ પ્રોજેક્ટ ના હોય, કોઈ યોજનાઓ ના હોય. બધી યોજનાઓ શેના માટે હતી? દસમા માટે હતી. બધું બંધ થઈ જાય. દુઃખ હતું, શાંતિ હતી, ઉકળાટ હતો, આ બધું જ જાય. બસ એ જ જીવનમાં આપણે જોઈએ છે. બધું જાય, એની મેળાએ જાય. નથી જતો એનો કારણ કે હજી સમજાયું નથી. સમજાય એટલે જ જાય, એમાં કોઈ પ્રશ્ન જ નથી. ના પછી હું દેખાવ કરું કે ના 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 મને તો કશો કોઈ પ્રશ્ન સ્પર્શતો જ નથી, હું તો મુક્ત જ છું. કોઈ પૂછે કેમ છો તો હું કહું આનંદ આનંદ, બસ. એટલે એનો અર્થ એવો નહીં કે મને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું. આનંદ આનંદ હોય તો એ હોય, જેમાં કંઈ કહેવાની જરૂર ના પડે. અને કદાચ કોઈને એવી તકલીફ આવી, પીડા આવી, શરીરની પીડા આવી, તો બે આંસુ ખરી ગયા તો એ શું થઈ ગયું કે બ્રહ્મજ્ઞાની રડે નહીં? એવું ના હોય. એને માથું દુખે, એનું બીપી વધે, શરીરની પીડા એને પણ હોય, તો ફેર શું આપણામાં એનામાં? એટલો જ ફેર. આપણે એમ કહીએ કે જો મને થયું, મને આમ થયું, મને તેમ થયું. એક એને ખબર છે કે મને નથી થયું, શરીરની આ તકલીફ છે. આટલો વિવેક એને થઈ જાય. કામ એનું એ દુઃખી નથી, એ બંધનમાં નથી. સજીવન મૃતો વા ભવે નિત્ય મુક્ત. જીવન તો હોય કે મરી જાય, એ મુક્ત જ છે. આ બ્રહ્મજ્ઞાનનું ફળ છે. એમાં કોઈ આચરણની અપેક્ષા નથી. આ સંસ્કાર જે છે આપણા કે કંઈક થવું જોઈએ, થવું જોઈએ. હા, યોગાસન કે એવી કોઈ વાત હોય તો ભાઈ આચરણની જરૂર છે, અનુષ્ઠાનની જરૂર છે. એટલા માટે આપણને શંકરાચાર્યજી સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કરવાનું કહે છે. પહેલાં એ આચરણની જરૂર છે. મારું વ્યક્તિત્વ હું સુધારું, સ્વભાવ સુધારું, કારણ કે તો જ મને મારા સ્વરૂપનો લાભ મળશે. એ બધું મને ઉપયોગી છે. એના માટે જરૂર આચરણ જોઈએ, અનુષ્ઠાન જોઈએ, બધું જ જોઈએ. જે તમને ઉપયોગી જણાય એ બધા કર્મો જોઈએ. એનું કોઈ અહીંયા કંઈ ના નથી પાડતું. પણ બ્રહ્મજ્ઞાન માટે કે બ્રહ્મજ્ઞાન પછી કર્મની કોઈ આવશ્યકતા, કર્મને કોઈ કારણ કે કર્મ કરનારો જે છે એનો જ નાશ થઈ જાય છે. કોણ કરે કર્મ? કોણ અનુષ્ઠાન કરે? એ જેવો હતો એવો જ હોય. એ જે પહેલાં ઇડલી સંભાર ખાતો હોય તો ઇડલી સંભાર જ ખાય. એની રુચિ એવી જ રહે ભોજન માટે. એનું વ્યક્તિત્વ જેવું હોય એવું જ હોય, એમાં કોઈ ફેર ના પડે. એટલે પૂર્વ પક્ષીને તકલીફ છે કે વસ્તુ માત્ર કથને, ખાલી જો એવું વર્ણન જ હોય વસ્તુનું, તો પછી તમારે કરવાનું તો કશું રહ્યું જ નહીં ને. તો પછી એ બરાબર ના કહેવાય. વસ્તુ માત્ર કથન એટલે કોના જેવું? સપ્તદ્વીપા વસુમતી. વસુમતી એટલે કોણ? પૃથ્વી. વસુંધરા, સપ્તદ્વીપા વસુંધરા.
આપણે ભાષ્યના મંગલાચરણમાં બોલીએ છીએ સપ્તદ્વીપા વસુમતી. આ વાક્ય થયું વેદનું વાક્ય છે, પણ એમાં શું છે? વર્ણન છે. એ પૃથ્વી કેવી છે? સપ્તદ્વીપા, 7 દ્વીપવાળી છે. તો ઘોષણા થઈ, સ્વરૂપનું વર્ણન થયું. એમાં હાન અને ઉપાદાન, આમાં તમને ક્યાં કશું કોઈ બોધ છે? તમને ક્યાં કશું કરવાનું કહે છે કે નિવૃત્ત કે પ્રવૃત્ત? કશું કોઈ એનો ઉપદેશ પ્રાપ્ત થતો નથી. તો ખાલી વસ્તુ માત્ર કથન છે. બીજું કયું કથન છે? રાજા સો ગચ્છતે. બે પેલો રાજા જાય છે, તો હું શું કરું? રાજા જાય છે તો ખાલી વર્ણન છે, રાજા જાય છે. તો હા, ઉપનિષદ કહે છે એમાં કશું કરવાનું નથી. તો પૂર્વ પક્ષી કહે છે કે આવા જે વાક્યો છે ઇત્યાદિ વાક્યવત વસ્તુ માત્ર કથન, જે આ જો વાક્યો કેવળ હોય તો એ વેદાંતના હોય કે બહારના. આવા જે વાક્ય હોય, જેમ કે રાજા અસો ગચ્છે, તે વેદમાં ના જોવા મળે, બહારનું વાક્ય. તો કે આવા, અને કે એ દ્રષ્ટાંત આપે છે કે સીધું વર્ણન કરનારા વાક્યો વસ્તુ માત્ર કથન, જેમાં વસ્તુ જ કહેવામાં આવતી હોય, હકીકત કહેવામાં આવતી હોય. તો એવા વાક્યો જો વેદની અંદર હોય તો પછી ઇતિ વાક્યવત વેદાંત વાક્યના અનર્થક્યમ એવ સ્યાત. તમે એમ કહેતા હો કે વેદાંતના વાક્યો આના જેવા જ છે. કોના જેવા? સપ્તદ્વીપા વસુંધરા, પૃથ્વી 7 દ્વીપવાળી છે. અસૌ રાજા ગચ્છતિ, આ રાજા જઈ રહ્યો છે. તો અહમ બ્રહ્માસ્મિ, એના જેવું જ ખાલી વસ્તુનું નિરૂપણ કરનારું વાક્ય છે. એવું જો તમારું કહેવું હોય, એવો અર્થ કરો તો પછી વેદાંત વાક્યના અનર્થક્યમ એવ સ્યાત. તો વેદાંતના વાક્યો નકામા હોય, નકામા બની જાય. શું કામ નકામા બની જાય? વેદાંતના વાક્યો શું કામ નકામા બની જાય? એક જ હેતુથી કે એ વાક્યો કશું બોધ કરનારા નથી, કશું કરવાનો આદેશ કરનારા નથી. કે છે કે તમારા ક્લાસનો સમય પૂરો થઈ ગયો. બેટરી જતી રહે માઇક્રોફોનની, તો એનો અર્થ કે તમારો ક્લાસનો સમય પૂરો થઈ ગયો. સારું. કે જો વેદાંતના વાક્યો આવા જ હોય, વસ્તુ માત્ર કથન કરનારા હોય, તો વેદાંત વાક્યના અનર્થક્યમ એવ સ્યાત. તો પછી વેદાંતના ઉપનિષદના બધા વાક્યો કેવા કહેવાય? અર્થ વગરના. કારણ કે એમાં કોઈ વિધિ નથી, કોઈ નિષેધ નથી, કોઈ પ્રવૃત્તિ નથી, કોઈ નિવૃત્તિ નથી. એટલે એવું તો ના જ સ્વીકારી શકાય ને. પૂર્વ પક્ષી કહે છે એવું તો ના જ હોય ને. વેદાંતના વાક્યો આવા હોય, અર્થ વગરના. તમે આવું સ્વીકારો છો? આપણે શું કહીએ છીએ? સિદ્ધાંતિને શું કહેવું છે? કે વસ્તુ માત્ર કથનથી બહુ મોટું ફળ મળે છે. પૂર્વ પક્ષીનું કહેવું એવું છે કે આવા કથન, વસ્તુનું કથન કરનારા વાક્યોથી શું ફળ મળે? કશું કરવાનું નહીં, કશું વિધિ નહીં, કોઈ નિષેધ નહીં, તો એમાં તો ફળ જ ક્યાં રહ્યું? આપણે એમ કહીએ છીએ કે આ વાક્યથી બહુ મોટું ફળ મળે છે. શું ફળ મળે છે? અનર્થની નિવૃત્તિ થાય છે. સિદ્ધાંત કયો છે? આ વાક્યોથી અનર્થની નિવૃત્તિ થાય છે. જીવનમાં જે મહાન અનર્થ છે એની નિવૃત્તિ થાય છે, અને એ દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય છે. જે સિદ્ધ જ છે એવો મોક્ષ પ્રાપ્ત થાય છે. એટલે ફળ તો છે જ, ફળ વગરના નથી. આ અર્થ વગરના વાક્યો નથી, અર્થવત છે. એ સિદ્ધાંત છે. હજી આ પૂર્વ પક્ષ ચાલે છે. આપણે આવતીકાલે વધારે એના વિશે ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હમણાં શાંતિ રાખો. તમારું માઇક્રોફોન ના ખોલશો.